તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં રહીશો. તો આજે આપણે જો નવો બ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણું ઘર અને ફાર્મ અને આપણી કેટલી ગાયો છે તો બધું તમને બતાવવાનું છે. તો બન્યા રહેજો બ્લોગમાં. આપણે જઈએ છીએ અત્યારે ઘરે, તો તમને બતાવશો અને પછી ખેતર પણ બતાવશો. તો બન્યા રહેજો બ્લોગમાં. ચાલો કરવી સ્ટાર્ટ. મિત્રો, ફેસ બ્લોગ આજે ઝાઝા દિવસે આવ્યો છે, કેમ કે હમણાં કો બ્લોગ આપણે બનાવ્યો નતો. ઘણા ટાઈમ થઈ ગયો છે. આમ મૂકેલા છે, પણ બીજા મૂકેલા છે, આપણા ફેસ વેલ્યુ વાળા નથી મૂક્યા. તો હવેથી દરરોજ આવશે, તો જોવાનું ભૂલતા નહીં. ગાયો બાંધી દીધી છે અહીં. આજે પવન બહુ છે એટલે કુટ્ટી આમાં નાખી છે. તો જો આ ગટ્ટી જો એને એની બાંધેલી છે. જો ફોન જોવે. અને જો આપણે અહીંયા જો બાંધી દીધી છે આને, અને અહીંયા બાંધી છે પાસે. તો જો આ આમ જોવે છે અને કુટ્ટી જો ગમેણમાં છે, તો ગમેણમાંથી આપણે બહાર નાખી દેવાયની પછી. તો ગાડી બીજી જો આમાં છોડવાની છે. તો કુટ્ટી કરાવી નાખી છે, એ ખાઈ જાય બીજી પછી. અને જો અહીં ગેસ તો નથી અત્યારે, તો ચૂલા ઉપર છે. જો આ નાની વાસળી છે, એ આ ગાયની છે. અને આ રહી એ આની છે. અને આ રહી એની જ છે મોટી. તો બે એની છે. જ્યાં ચકલીનો માળો છે અને આપણે જો બરફ પણ બાંધેલી છે. જો ટાંકી છે પાણી પીવાની. અને જો લોકેશન સારું છે, પવન પણ બહુ છે. માયક છે એટલે વાંધો નહીં. આ જો બરફ છે, આ પાણી નહીં આમાં જોઈશું આપણે. એટલે આમાં તો કઈ લીંબોળી નાખી, ખીચકોલા પાડે લીંબોળી પાણી પીશે પછી. અને જો આ ઝાડવા છે આપણે ફરતા ફરતા. અને જો આ મકાન છે અને આ કુટ્ટી છે આમાં. અને આ ઘર પણ ભરેલું છે આખું ગાયો માટે. તો આમાં પણ કુટ્ટી ભરેલી છે. તો આંબો ને એવું આવ્યું છે અત્યારે, તડકો બહુ પડે છે તો પાણી પણ પાવું પડશે. જો આ આંબો છે, આવડો છે. આ ફાલ આવ્યા તો પણ ખેરવી નાખ્યો છે. કલમી આંબા છે બધાય. સીતાફળી છે. ના આંબો છે જો. આંબો આવ્યો છે. લીંબુડી છે, જો લીંબુ આવ્યા છે નાના નાના. જો દેખાડું તમને લીંબુ. કઈ ગયા જો આવી રહ્યા. જો આ લીંબુ હે નાના નાના હે. હજી વધતા નથી, પેલી દાન ફાલ આવ્યો છે. સાણા છે ગાયના સાણના. રાધા છે રાધા. આપણે આને નીર નાખશું હવે. અને આને પણ લીલું થોડીક લઈ આવી. રાધા અને આ કૃષ્ણ છે, બે છે જો. અને આજે ચકલીનો માળો છે, ચકલી ઘર દોરેલી છે ચકલી. આમાં માળો મૂકી દીધો છે. એવા તો ઘણા માળા છે. આ બદામ છે, બદામ પણ આવી જાય છે. ચકલી આવી દોડી વહી જઈ. બદામ આવી ગઈ છે. નાની નાની છે, 3 વાર આવે છે બદામ. લૂમખે લૂમખા આયા હે. આ બધી બદામ થઈ જશે 3 વાર થઈ છે એટલે. માળો છે સરસ મજાનો. અહીં એક છે ને એક અહીંયા ટીંગાય છે. બે જગ્યાએ છે માળા. બચ્ચા પણ મૂકી દીધા છે. ઉડે હે બચ્ચા છે. તો જો મિત્રો, આપણે ખેડી નાખ્યું છે અત્યારે ખેતર. તો દાયતી અને પાંસડો મારી દીધો છે. હવે આમાં કળિયું કાઢવાનું છે અને વાવેતર પણ કરવાનું છે. તો હજી 25 તારીખે બેવશે રોયણ. તો 25 તારીખે ચાલુ કરશું પછી. તો લીટા બીટા પછી નાખવાના છે. અને આપણે આમાં વાવવાની છે રીંગણી. જો ખેડ બેડ સરસ થઈ જાય છે. જોવો તમે, જો ખેડ થઈ જાય સરસ. અને જો આ લોકેશન છે આપણા ખેતરનું. તો આ આપણું ખેતર છે અત્યારે.
તલ ને એવું બધું લઈ લીધું છે, જાહેર પણ લઈ લીધી છે, ઘરમાં ભરી દીધી છે. પણ વરસાદ વહેલો નતો એટલે બધું કામ થઈ ગયું છે. અને જો આપણું આ મશીન છે તો મશીન આટો મારશું, કેટલું પાણી છે કુવામાં જોઈશું અને જેવું છે તો જોઈએ આપણે. ચાલો હવે દેખાડું મશીન. મશીન છે થોડોક પવન છે પણ માયક છે એટલે અવાજ ચોખ્ખો આવશે. મશીન છે જો પીન છે એ બોલે. જો મશીન છે આવું, અને જો પાણીનો ખાડો ભર્યો છે તો પાણી હવે એટલું જ રહ્યું છે, પી રેવાયું છે. તો જો પાણી એટલું છે અને આ મશીન છે, મશીન હવે ચાલુ કરવાનું નથી, ફેરવીને મૂકી દેવાનું છે ઓલા ખાડે, કેમ કે વરસાદ આવે ત્યાં લગન કઈ કરવાનું નથી. તો ચાલો હવે આપણે આટો મારવી લીધો તો બધે જોઈ લઈશું. અને આટો મારી લીધો છે, આપણે સામે હાથીઓ નાખેલી છે તો ગેસ નથી બાળવાનો, આપણે હાથીઓ બાળવાની છે. તો ચાલો હવે તમને દેખાડું બીજો ખાડો. તો જો આ પાણી આપણે આમાં ભરવાનું છે અને પછી પાવાનું છે આપણું ખેતર. પાણી જાય છે તું અંદર વરસાદનું, જો આવી રહ્યું છે આ ખાડો છે, આમાં પાણી છે નહીં. અને લોકેશન છે સરસ મજાનું, સાંજનો ટાઈમ છે, અત્યારે દી આથમી ગયો છે. તો ચાલો આપણે આવજો, હવે કાલે મળશું નવા બ્લોગ સાથે. તો જોવાનું ભૂલતા નહીં, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય. बच्चा है, कहाँ है बच्चा? बैठी थोड़ी हुई जो बोल है क्या है? जो बच्चा है टीटोड़ी ना, टीटोड़ी है। हाँ?